તળે ભવ પંદારે બાળ બ્રહ્મચારી વિષય નિવારી નિસ્નેહી ગુણરાયા રે સચિત પૂગલ ભોગ કૃષ્ણ જાણી સંયમ ગિરનારી રે દિન પદરારી રાગ નિવારી રાશિ કરમ શ્રયકારી. પહેલી ટૂંકે પાછળના ભાગે આવેલી રાજુલ ગુફા કે જ્યાં પૂજ્ય ગોપાળ ગુરુદેવ શ્રી અવલોકન કરવા અર્થે ત્યાં જઈ રહ્યા છે અને પૂજ્ય ભગવતી માતા બેનશ્રી અને બેન આ યાત્રાની ખુશાલીમાં ખૂબ જ ભક્તિપૂર્વક ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે અને હવે તલેટીમાં નમન કરું વન મારે પામ્યા કેવળ જ્ઞાન નમન કરું રે મીના વન મારે કેવળ જ્ઞાન નમન કરું રે મીના રે મીના રે મીના રે મીના તમારા નાથ ભગવાનનો જય હો. ગિરનારજીની તીર્થયાત્રા કરી અને સંઘ તલેટીમાં આવી ગયો તે વખતનું આ દ્રશ્ય છે. આ રીતે ભવ્ય તીર્થયાત્રા ગિરનારની થઈ અને હવે જુનાગઢ શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું જે સ્વાગત થઈ રહ્યું છે એનું આ દ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત જોકે જુનાગઢમાં આવ્યા ત્યારે થયું હતું અને ત્યારબાદ ગિરનારજીની યાત્રા થઈ હતી પણ અહીંયા ક્રમ બતાવવામાં થોડો ફેરફાર થયો છે અને આ છે જુનાગઢ શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત. જુનાગઢ શહેર કે જે ગિરનારજી શિષ્યત્વને લઈને પ્રસિદ્ધ થઈ રહ્યું છે એવા જુનાગઢ શહેરમાં પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રીનું હજારો યાત્રિકો દ્વારા જે સ્વાગત થઈ રહ્યું છે. આ છે દિગંબર જૈન મંદિર. શહેરમાં દિગંબર જૈન મંદિર છે ત્યાં પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રી દર્શનાર્થે પધારી રહ્યા છે અને ત્યારબાદ તલેટીમાં આવેલી ધર્મશાળા એ આ ધર્મશાળાનું દ્રશ્ય છે. આ ધર્મશાળામાં પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રી પધાર્યા અને ત્યાં યાત્રિકોનો વગેરેનો ઉતારો હતો. એ આ ધર્મશાળાનું દ્રશ્ય હજી સ્વાગત યાત્રાનું આયોજન ચાલી રહ્યું છે. પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રી સ્વાગત યાત્રામાં ઉપસ્થિત છે અને પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રી સહિત યાત્રિકો સ્વાગત યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. એ આ દ્રશ્ય હવે પૂજ્ય ગોપાળ ગુરુદેવશ્રી સ્વાગત યાત્રા પૂરી થયા પછી ત્યાં માંગલિક પ્રવચન કરી રહ્યા છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ શું છે, સિદ્ધ ભગવાન કેવી રીતે પામ્યા, એ બધું ગોપાળ ગુરુદેવશ્રીના શ્રીમુખેથી શ્રોતાજનો એ શ્રવણ કરી રહ્યા છે. એ આ ગુરુદેવશ્રીના પ્રવચનનું દ્રશ્ય.
હવે પ્રવચન પૂરું થયું અને ત્યારબાદ સૌ યાત્રીઓ સૌના નિવાસ સ્થળે ગયા. આ તબેટીના મંદિરનું એ દ્રશ્ય છે કે જ્યાં યાત્રિકો ધર્મશાળામાં ગયા હતા. ગિરનારજી સિદ્ધ ક્ષેત્રની યાત્રા પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીએ જામનગરની પ્રતિષ્ઠા પછી એટલે કે સંવત 2017માં સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરી તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. આ છે ગિરનારજી ક્ષેત્રની તળેટી. ત્યાં પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી હવે તીર્થની યાત્રા અર્થે ઉપર પધાર્યા અને તે આ કેલી ટૂંકનું દ્રશ્ય પહેલી ગિરનારજીની પહેલી ટૂંક અને ત્યાંથી સહસાવનમાં પૂજ્ય ગુરુદેવશ્રી યાત્રા અર્થે પધારી રહ્યા છે એ આ દ્રશ્ય છે. નિમનાથ ભગવાનની ત્રણ કલ્યાણકની ભૂમિ એવું આ ગિરનારજી ક્ષેત્ર છે કે જ્યાંથી ભગવાન નેમનાથના દીક્ષા કલ્યાણક, તેઓળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એવા ત્રણ કલ્યાણકોની એ આ પવિત્ર ભૂમિ છે. ત્યાં પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી યાત્રિકો સાથે યાત્રાએ પધાર્યા છે તે આ દ્રશ્ય છે. ડોળી દ્વારા પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રી યાત્રા કરી રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી ડોળીમાં બિરાજમાન છે. ડોળી ગિરનારજી ઉપર જઈ રહી છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. બોલીએ નેમનાથ ભગવાનનો જય હો. બોલી નેમનાથ ભગવાનના ત્રણ કલ્યાણક ધામની યાત્રા કરાવનાર શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતા, પૂજ્ય બેન શ્રી તથા બેન ભક્તિ પણ સાથે સાથે યાત્રાના સમયે કરાવી રહ્યા છે. સૌ યાત્રિકો ભક્તિ કરતા કરતા પૂજ્ય ગુરુદેવની સાથે યાત્રા કરી રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. તારું જીવન જીવી જાણ્યું ને મનાથી જીવન સુતારે જાગતા બેસતા ઉઠતા હૈડે રહે તારું ખૂબ રટણ હૈડે રહે તારું ખૂબ રટણ તારું જીવન કરું તારું જીવન અશરણા જગતને શરણે કરવા થયું સુરાલયમાંથી જવન તારું જીવન કરું તારું જીવન જન્મા જરા મરણોથી દુખી જ દેખી જન્મ્યા તુમ ભરતે ભુવન તારું જીવન ખરું તારું જીવન. આ છે સહસાવન જ્યાં
પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી ભગવાનની આ તપોભૂમિ અને કેવળનાની ભૂમિમાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી પૂજન અને ભક્તિ વગેરેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ત્રિલોકના દેવાધિદેવ 22મા તીર્થંકર નેમનાથ ભગવાને અહીંયા પ્રવજ્યા દીક્ષા ધારણ કરી હતી. તે આ સ્થાન છે. ત્યાં પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી તથા પૂજ્ય ભગવતી માતા બેન શ્રી તથા બેન વગેરે ભક્તિ કરાવી રહ્યા છે અને સાથે યાત્રિકો એ ભક્તિનો લાભ પણ લઈ રહ્યા છે. તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. અજમેરની ભજન મંડળી પણ તે વખતે ત્યાં ઉપસ્થિત હતી અને એ અજમેરની ભજન મંડળી દ્વારા પણ ભક્તિનો કાર્યક્રમ થઈ રહ્યો છે. તે પણ જોઈ શકાય છે. આ છે સહસ્રાવન, સહસ્ત્ર આમ્રવન, જે ભગવાન નેમનાથ પ્રભુમાં સહસ્ત્ર આમ્રવન હતું. એ આમ્ર વૃક્ષની નીચે ભગવાને ભગવતી પ્રવજ્યા દીક્ષા ધારણ કરી, મણિદશા ધારણ કરી. એ આ બધું દ્રશ્યમાં જોવામાં આવ્યું હતું. આ ઉપરનો પહેલી ટૂંકનો એ ભાગ છે. એ પહેલી ટૂંકમાં મંદિરોનો આ દેખાવ એ જોઈ શકાય છે. આ છે પહેલી ટૂંકમાં આવેલી રાજુલ ગુફા, કે જ્યાં યાત્રિકો ક્રમે ક્રમે અવલોકન કરવા જઈ રહ્યા છે. તે આ દ્રશ્ય છે. પાંચમી ટૂંકે જ્યાં લોકનાથ પરમ દેવાધિદેવ નેમનાથ ભગવાન નિર્વાણ પદને પામ્યા. એ આ પાંચમી ટૂંકનું દ્રશ્ય, કે જ્યાં હવે પૂજ્ય ગુરુદેવ શ્રી પાંચમી ટૂંકની યાત્રા અર્થે પધાર્યા છે. તે આ પાંચમી ટૂંકનું દ્રશ્ય. પાંચમી ટૂંકે ભગવાન નિર્વાણ પદને પામ્યા અને ત્યાં સમશ્રેણીએ ભગવાન સિદ્ધપદ ઉપર બિરાજે છે સિદ્ધશિલામાં. તે આ પાંચમી ટૂંકેથી સમશ્રેણીએ બિરાજી રહ્યા છે. તે આ પાંચમી ટૂંકનું દ્રશ્ય. બહુ જ નાનું ક્ષેત્ર છે, જેથી કરીને જાજી સંખ્યામાં ત્યાં ઊભું રહી શકાય એવું નથી, બેસી શકાય એવું નથી. તેથી બધા યાત્રીઓ વારાફરતી આ પાંચમી ટૂંકે યાત્રા કરી રહ્યા છે. તે આ દ્રશ્ય. સિદ્ધ પરમાત્માની સ્તુતિ. અવિનાશી અવિકાર પરમ રસ ધામ હો, સમાધાન સર્વજ્ઞ સહજય વિરામ હો, બુદ્ધ બોધય વિરુધય નાદિ અનંત હો, જગત શિરોમણી સિદ્ધ સદા જયવંત હો, ધ્યાન યજ્ઞ કર કર્મ કલંક સભેદ હે, નિત્ય નિરંજન દેવ સ્વરૂપી હો રહે, न्यायक के आकारम मतव निवारिके, तो परमात्म सीद नमो शीर नायके. આ પ્રમાણે ભગવાન નેમનાથ ભગવાનની નિર્વાણ ભૂમિની યાત્રા પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી કરી રહ્યા છે. બોલીએ નેમનાથ ભગવાનનો જય. સમશ્રેણી બિરાજતા સિદ્ધ ભગવાનનો. આવા સિદ્ધિધામની યાત્રા કરાવનાર શ્રી સદગુરુ દેવનો જય હો, જય હો. આ રીતે હવે યાત્રીઓ ભગવાનની નિર્વાણ ભૂમિની યાત્રા કરી અને નીચે ઉતરી રહ્યા છે.
એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ગિરનારજી ક્ષેત્રની યાત્રા કરી અને પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી નીચે તળેટી તરફ આવી રહ્યા છે. તે આ દ્રશ્ય છે. યાત્રિકો પણ ક્રમે ક્રમે સૌ તળેટીમાં આવી રહ્યા છે. સેંકડો યાત્રિકો સાથેનો સાસંગ ગિરનારજી સિદ્ધિધામનો ની યાત્રા કરીને નીચે ઉતરી રહ્યો છે. એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. આવા સિદ્ધિધામની યાત્રા કરાવવાનો પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે લાભ મળવો એ પણ લાભો છે અને એ યાત્રિકો આ સિદ્ધિધામની યાત્રાનો લાભ લઈ રહ્યા છે. હવે 651માં 5મી ટૂંક ઉપરની તથા પહેલી ટૂંકની યાત્રા કરી અને નીચે આવી રહ્યા છે એ બતાવનારું આ દ્રશ્ય છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ડોળીમાં બિરાજમાન છે અને ધીરે ધીરે ડોળીવાળાઓ ડોળીને ઉપાડી અને પૂજ્ય ગુરુદેવશ્રીને તળેટીમાં ડોળી દ્વારા લાવી રહ્યા છે. તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ગિરનારજી ક્ષેત્રની યાત્રા કરી પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી નીચે તળેટીમાં પ્રવચન આપી રહ્યા છે. એનું એક આ દ્રશ્ય છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પ્રમોદપૂર્વક પ્રવચન આપી રહ્યા છે. પહેલી ટૂંકે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પ્રવચન આપી રહ્યા છે એનું આ દ્રશ્ય છે. તળેટીનું નહીં. ઉપરમાં પહેલી ટૂંકે
પાંચમી ટૂંકની યાત્રા કરી અને પહેલી ટૂંકે આવ્યા અને ત્યારે જે કૃપાળ ગુરુદેવે પ્રવચન આપ્યું હતું તેનું આ દ્રશ્ય વચ્ચે જોવામાં આવ્યું છે. પૂજ્ય ભગવતી માતા બેનશ્રી અને પૂજ્ય બેન એ પૂજ્ય બેનશ્રી, પૂજ્ય ભગવતી માતા બેનશ્રી, પૂજ્ય ભગવતી માતા બેનશ્રી અને બેન શાંતાબેન એ ડોળીની રાહ જોઈ રહ્યા છે અને હવે સૌ નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. એ આપણે આ સૌને આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. હવે ઉતરતા બહુ વખત લાગતો નથી. સૌ ઝપાટામાં નીચે ઉતરી રહ્યા છે. એ આ દ્રશ્ય છે. હવે સૌ ગામમાં